હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આશા છે કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ. તો સૌથી પહેલા તો તમારો બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મારા વિડીયો આટલા પસંદ કરો છો. તો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. તો આજે પણ હું એક લેટેસ્ટ જે અપડેટ છે એ લઈને આવી છું કે કેનેડા તરફથી બે જે અપડેટ છે આપણે એના વિશે આજે વાત કરીશું. તો કેનેડાએ એક જે પહેલું અપડેટ જે છે એ સ્ટુડન્ટ માટે છે. એક ન્યૂ સ્ટુડન્ટ કેટેગરી ઇન્ટ્રોડ્યુસ કરી છે, જેમાં સ્ટુડન્ટ સ્ટડી પછી ડાયરેક્ટ PR અપ્લાય કરી શકશે. તો વિઝાના ચાન્સ પણ એની અંદર વધારે છે અને GIC પણ ઓછી પે કરવી પડશે. તો આના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. અને બીજો જે છે મુદ્દો એ છે અલ્બર્ટાએ એવી સ્ટ્રીમ એનાઉન્સ કરી છે કે તેમાં તમે વર્ક પરમિટ એપ્લાય કરી શકો છો અને PR પણ અપ્લાય કરી શકો છો. તો આજે આપણે આ બે મુદ્દા ઉપર ડિસ્કસ કરીશું. તો વિડીયો આખો પૂરો જોજો તો જેથી કરીને તમને પૂરી માહિતી મળી રહે. અને જો તમે ચેનલમાં નવા હોય અને ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો અને વિડીયો શેર જરૂરથી કરજો કે જેથી કરીને બીજાને પણ માહિતી મળી રહે. તો સૌથી પહેલા આપણે સ્ટુડન્ટ કેટેગરીની વાત કરીએ તો ફ્રેન્કોફોન માઇનોરિટી કમ્યુનિટીઝ પાયલોટ પ્રોગ્રામ, બરાબર, આ પ્રોગ્રામ નવો લોન્ચ કરી રહી છે. તો ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ આમાં એપ્લાય કરશે તો એમને 3 મોટા ફાયદા થશે. આ જે પાયલોટ પ્રોગ્રામ જે મેં કીધો ફ્રેન્કોફોન વાળો, એમાં જો સ્ટુડન્ટ અપ્લાય કરશે તો એમને 3 મોટા ફાયદા થશે. એ કયા? તો આપણે એના વિશે વાત કરીએ. તો સૌથી પહેલી વાત કે સ્ટુડન્ટને સૌથી પહેલા તો સ્ટુડન્ટ વિઝામાં જે રિફ્યુઝલ આવે છે તો એનું મેઇન જે કારણ છે એ છે કે યુ વિલ નોટ લીવ કેનેડા એટ એન્ડ ઓફ યર સ્ટે. એટલે એનો મતલબ કે તમે કેનેડા છોડીને નહીં જાઓ, બરાબર. તો આ જે પ્રોગ્રામમાં આ કારણ હટાવી દેવામાં આવ્યું છે. આ જે કારણ છે એ જો આ જે પ્રોગ્રામ છે એની અંદરથી હટાવી દેવામાં આવ્યું છે. તો આ કારણથી રિફ્યુઝલ નહીં આવે. તો ફ્રેન્ડ, સ્ટડી પરમિટ પછી સ્ટડી પરમિટ માટે જો રિફ્યુઝલ જે આવતું હતું તો જેનું જે આ કારણ હતું કે તમે કેનેડા છોડીને નહીં જાઓ, એ કારણથી હવે રિફ્યુઝલ નહીં આવે. પછી સેકન્ડ જે મુદ્દો છે એ GIC નો. તો GIC તમે જે પે કરો છો એ 75% GIC પે કરી શકો છો, જે લિક્કો મુજબ કરવાની હોય છે, બરાબર. તો જો તમે આ કેટેગરી મુજબ એપ્લાય કરો છો આ જે સ્ટ્રીમમાં તો 75% લિક્કો મુજબ GIC તમારે કરવાની રહેશે. પછી ત્રીજું જે છે એ સ્ટડી કમ્પ્લીટ થતાની સાથે જ તમે એક પાથવેમાં તમે ડાયરેક્ટ PR અપ્લાય કરી શકશો. આ મેઇન મુદ્દાની વાત છે કે તમારે કોઈ એક્સપિરિયન્સ લેટર કે જોબ ઓફરની જરૂર નથી. તમે જો આ ફ્રેન્કોફોન કેટેગરી થ્રુ જો તમે એપ્લાય કરશો તો તમારી સ્ટડી પરમિટ પતે એટલે ડાયરેક્ટ જ તમે એક પાથવે મુજબ તમે PR થઈ શકશો. તો આ પ્રોગ્રામ ક્યારથી સ્ટાર્ટ થવાનો છે? તો આ જે પ્રોગ્રામ છે એ 26 ઓગસ્ટ 2024થી શરૂ થાય છે અને 2300 એટલે 2300 સીટ છે. અને જો તમને ફ્રેન્ચ આવડે છે તો આ પ્રોગ્રામમાં તમે ડેફિનેટલી એપ્લાય કરો કે તમે ફ્યુચરમાં બહુ મોટો ફાયદો થાય. તો એની જે ડેટ છે હું ફરી વખત રિપીટ કરું, 26 ઓગસ્ટ 2024 ત્યારથી આ પ્રોગ્રામ લોન્ચ થશે. અને સેકન્ડ જે અપડેટ છે એ અલ્બર્ટા માટે છે. તો અલ્બર્ટા ગવર્મેન્ટે એક પ્રોગ્રામ લોન્ચ કર્યો છે કે અલ્બર્ટા ઇઝ કોલિંગ પ્રોગ્રામ. તો આ જે પ્રોગ્રામ છે એ અંડર 2000 જે ટ્રેડવાળા જે લોકો છે એ અલ્બર્ટામાં જઈને કામ કરશે તો એમને $5,000 ટેક્સ બેનિફિટ આપવામાં આવશે. અને આના સિવાય પણ અલ્બર્ટાએ ટ્રેડ ઓક્યુપેશન અનાઉન્સમેન્ટ કરી છે કે જેમાં PRના વધારે ચાન્સીસ છે. અને તે કેટેગરી જે છે એ કેટેગરી પણ હું તમને આખી જે 9 જે કેટેગરી છે એ હું તમને કહું. ફર્સ્ટ છે કે કન્સ્ટ્રક્શન મેનેજર્સ, સેકન્ડ ઓટોમેટિવ સર્વિસ ટેકનિશિયન, ટ્રક એન્ડ બસ મિકેનિક્સ, પછી થર્ડ છે પ્લમ્બર, ફોર્થ છે ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર્સ, ફિફ્થ જે છે એ સિવિલ એન્જિનિયર્સ, સિક્સ છે એ એન્જિનિયરિંગ મેનેજર્સ, 7 છે એ ઓટોમેટિવ એન્ડ હેવી ટ્રક એન્ડ ઇક્વિપમેન્ટ પાર્ટ્સ ઇન્સ્ટોલર એન્ડ સર્વિસીસ, પછી 8 જે છે એ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર એન્ડ ટેકનિશિયન્સ,
અને 9th છે ઇલેક્ટ્રિકલ મિકેનિક્સ. તો આ જે 9 કેટેગરી છે એ હાઈ ડિમાન્ડમાં છે અલ્બર્ટાની અંદર. જો તમારી પાસે આ સ્કિલ છે, તમે આની પર ભણતા હો, તો તમે અલ્બર્ટા ચોક્કસ તમે આવી શકો છો. તો તમને આ જે મેં તમને કીધું કે 5000 ટેક્સ બેનિફિટ એ પણ તમને મળે, અને તમે જો PR ન હોવ, વર્ક પરમિટ પર હોવ, તો પણ તમે આ પ્રોગ્રામનો લાભ લઈ શકો છો કે તમે ઇઝીલી PR પણ થઈ શકો છો. તો આ બહુ મોટી અપડેટ છે. તો ફ્રેન્ડ્સ, આવા નવા વિડીયો અને નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું. તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ.